ફક્ત આ 7 કામ રામનવમીના દિવસે કરી લો, તમારા જીવનમાં સુખ અને શાંતિ આવી જશે. જય શ્રી રામ મિત્રો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર વિશે. શું તમે જાણો છો કે આ દિવસે કરેલા કેટલાક ખાસ કામ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સફળતા લાવી શકે છે? જો તમે આ 7 કામ રામનવમીના દિવસે કરશો તો તમારા જીવનમાં ચોક્કસ ફેરફાર આવશે. તો ચાલો જોઈએ કયા છે એ 7 કામ. નંબર 1, ભગવાન શ્રી રામનું નામ જપ કરો. સૌથી પહેલું અને મહત્વનું કામ છે કે રામનું નામ જપ કરવું. રામ નામ એટલું પવિત્ર છે કે મનને શાંતિ આપે છે, દુઃખ દૂર કરે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે. આ દિવસે ઓછામાં ઓછા 108 વાર રામ નામનો જપ કરો. નંબર 2, ઉપવાસ રાખવો. રામનવમીના દિવસે ઉપવાસ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપવાસથી શરીર શુદ્ધ થાય છે અને મન પણ શાંત બને છે. જો સંપૂર્ણ ઉપવાસ ન કરી શકો તો ફળાહાર લઈ શકો છો. નંબર 3, ભગવાન શ્રી રામની પૂજા કરવી. આ દિવસે ઘરમાં કે મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા કરવી જોઈએ. તેમને ફૂલ, દીવો, અગરબત્તી અને પ્રસાદ અર્પણ કરવો. શ્રદ્ધાથી કરેલી પૂજા ભગવાનને ખૂબ પ્રિય લાગે છે. નંબર 4, રામાયણનો પાઠ કરવો. રામનવમીના દિવસે રામાયણનો પાઠ કરવો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જો આખું ન વાંચી શકો તો થોડું પણ વાંચશો તો પણ પૂર્ણ મળશે. રામાયણ આપણને જીવન જીવવાની સાચી રીત શીખવે છે. નંબર 5, દાન કરવું. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખોરાક, કપડાં કે પૈસાનું દાન કરવું જોઈએ. દાન કરવાથી પાપો દૂર થાય છે અને પૂર્ણ મળે છે. ભગવાન પણ દયાળુ વ્યક્તિથી પ્રસન્ન થાય છે. નંબર 6, સારા કામ કરવા. રામનવમીના દિવસે કોઈની મદદ કરવી, કોઈને ખુશ કરવું, સારા કામ કરવા ખૂબ જ શુભ છે. આ દિવસે કરેલા સારા કર્મોનું ફળ અનેક ગણું મળે છે. નંબર 7, પરિવાર સાથે ભજન કીર્તન કરવું. આ દિવસે પરિવાર સાથે બેસીને ભજન કીર્તન કરવું જોઈએ. ભગવાનનું નામ લેવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને શાંતિ મળે છે. તો આ હતા તે 7 કામ. મિત્રો, જો તમે આ 7 કામ રામનવમીના દિવસે કરશો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સફળતા જરૂર આવશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આવી ભક્તિભરી વિડીયો જોવા માટે અમારી ચેનલ ક્રિએશન ઓફ 08ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી રામ.